વડોદરા જિલ્લા એલસીબીએ શાકભાજીની આડમાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના પીઆઈ કેઆર સિસોદિયાએ પોતાના તાબાના અધિકારીઓને વધુમાં વધુ ભારતીય બનાવટના વિદેશી શરાબ અને અન્ય નશાકારક વસ્તુઓને પકડી પાડવા સૂચના આપેલ હોવાથી પીએસઆઈ એસ.જે. રાઠવા એલસીબી અને ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. પોલીસને બાતમી મળેલ કે બોલેરો પિકઅપમાં લીલા શાકભાજીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. ડભોઈ બોડેલી રોડ પર વેગા પાસે એચપી પેટ્રોલ પંપ પાસે બોલેરો પિકઅપની તપાસ કરતા બે ઇસમો ઝડપાયા, જેની તપાસ કરતા ગૌરવ ભૈરસિંહ ચૌહાણ, પિન્ટુ લાલુ ચૌહાણને ઝડપી પૂછપરછ કરતા ગાડીમાંથી શાકભાજીની આડમાં વિદેશી દારૂની કુલ પેટીઓ 135, જેમાં ક્વોટરિયા બિયર ટીન 4800 નંગ, જેની કિંમત 6,32,280, બે મોબાઈલ જેની કિંમત 60,000, ઝડતીના 1700, લીલા શાકભાજીના 40,000 અને બોલેરો પિકઅપની કિંમત 8 લાખ એમ કુલ 15,34,480નો મુદ્દામાલ ઝડપી ડભોઈ પોલીસને સોંપેલ છે. ડભોઈ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.